નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક મહત્વની અપડેટની સાથે। તો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા કોલ લેટર બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્રની અંદર 19 જેટલા કેડરના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। કયા કયા કેડરના તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તે દરેકની ડિટેલ્સમાં અને સંપૂર્ણ માહિતી આપવાનું છું। તેની સાથોસાથ તમારા મનની અંદર એક ક્વેશ્ચન ઉદ્ભવે છે કે અમે જે છે એક કરતાં વધારે કેડરની અંદર ફોર્મ ભરેલા છે, તો શું અમારે એક જ કોલ લેટર ડાઉનલોડ કરવાનો કે પછી અલગ અલગ કેડરનો અલગ અલગ કોલ લેટર ડાઉનલોડ કરવો, તે દરેકની હું ડિટેલ્સમાં માહિતી આપવાનો છું। વિડીયો અંત સુધી જોવા વિનંતી છે। વિડીયો અંત સુધી જોશો એટલે તમને દરેક પ્રકારની માહિતી મળી જશે। તો આપ જોઈ શકો છો તે પ્રમાણે જાહેર સેવા આયોગ છે જેના દ્વારા એક અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે। તો કે વિવિધ જાહેરાતોની તારીખ 23/2/2025 રોજ યોજાનાર પરીક્ષા સામાન્ય અભ્યાસના કોલ લેટર પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા બાબત છે। 23/2/2025 રોજ આ 19 કેડર છે તેની પરીક્ષા યોજાવાની છે, તેના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત આ મહત્વની નોટિસ આપવામાં આવી છે। આયોગ દ્વારા નીચે કોષ્ટકમાં દર્શાવેલ કુલ 19 જાહેરાતોની પ્રાથમિક કસોટીના સામાન્ય અભ્યાસની પરીક્ષા તારીખ 23/2/2025 રોજ સવારે 11 કલાકથી 12 કલાકે યોજાનાર છે। જે સંબંધે ઉમેદવારોએ તારીખ 13/2/2025 રોજ બપોરે 1 કલાકથી પ્રવેશપત્ર ojsgujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાનો રહેશે। ઉમેદવારોએ જે જાહેરાતમાં અરજી કરેલ હોય તે જાહેરાતો પૈકી કોઈ એક જાહેરાત ક્રમાંક પસંદ કરી તે જાહેરાતનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખની વિગત એન્ટર કરી કોલ લેટર પ્રવેશપત્ર તથા પરિશિષ્ટ 1 પરિશિષ્ટ 2 ડાઉનલોડ કરવા ફરજિયાત છે। તો આમ જે છે એ તમે લેટર ડાઉનલોડ 13 તારીખથી કરી શકો છો બપોરે 1 વાગ્યાથી। આની જે કાંઈ પણ 19 કેડર છે તેની પ્રાથમિક કસોટી 23/2/2025 થી યોજાનાર છે, જેનો સમય સવારે 11 કલાકથી 12 કલાકનો આમ 1 કલાકનો સમય રહેવાનો છે। હવે આપણે માહિતી મેળવશું કયા કયા કેડરની પરીક્ષા 23 તારીખના રોજ યોજાવાની છે અને તમે કયા કયા કેડરના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તે દરેકની હવે માહિતી આપું। તો આપ જોઈ શકો છો તે પ્રમાણે નાયબ કાર્યપાલ ઇજનેર વર્ગ 2 છે, અધિક સિટી ઇજનેર વર્ગ 1, મદદનીશ ઇજનેર વર્ગ 2, નાયબ કાર્યપાલ ઇજનેર વર્ગ 2, સાયન્ટિફિક ઓફિસર વર્ગ 2, મદદનીશ બાગાયત નિયામક વર્ગ 2, મદદનીશ નિયંત્રણ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી વર્ગ 2, નાયબ કાર્યપાલ ઇજનેર વર્ગ 2, જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ 2, વહીવટી અધિકારી વર્ગ 2, મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ 2, કચેરી અધિક્ષક વર્ગ 2, મદદનીશ સંશોધન અધિકારી વર્ગ 2, આદર્શ નિવાસી શાળા આચાર્ય વર્ગ 2, મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2, મદદનીશ કાયદા અધિકારી વર્ગ 2, સંશોધન અધિકારી વર્ગ 2, ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ વર્ગ 2, બાગાયત અધિકારી વર્ગ 2। આવી રીતે 19 અલગ અલગ કેડર છે, તે 19 અલગ અલગ કેડરની પ્રાથમિક કસોટી છે। એ પ્રાથમિક કસોટી 23 તારીખના રોજ યોજાનાર છે। તેની સાથે 13 તારીખથી તમે આ દરેક કેડરના કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। હવે તમને માહિતી આપીશ કે તમે એક કરતાં વધારે કેડરની અંદર જો ફોર્મ ભર્યા હશે તો તમારે એક જ કોલ લેટર ડાઉનલોડ કરવો અથવા તો દરેક કેડરનો અલગ અલગ કોલ લેટર ડાઉનલોડ કરવો, તે દરેકની હવે તમને માહિતી આપું છું। તો આપ જોઈ શકો છો તે પ્રમાણે નીચે આપેલ સૂચનાઓ છે એ વાંચવાની રહેશે। જે ઉમેદવારોએ કોષ્ટકમાં નિર્દિષ્ટ 19 જાહેરાતો પૈકી એક કરતાં વધારે જાહેરાતમાં અરજી કરેલ હશે તો પણ તેનો એક જ પ્રવેશપત્ર જનરેટ થશે તથા તે પ્રવેશપત્રમાં એક કરતાં વધારે જાહેરાતોમાં કરેલ અરજીની વિગત દર્શાવેલ હશે। જો એક કરતાં વધુ જાહેરાતોમાં અરજી કરેલ હોય અને તેની વિગતો પ્રવેશપત્રમાં ન દર્શાવેલ હોય અથવા જે જાહેરાતોમાં અરજી ન કરેલ હોય અને તેની વિગતો આપના પ્રવેશપત્રમાં દર્શાવેલ હોય તો સત્વરે આ બાબતની જાણ આયોગની ઈમેલ મારફતે રૂબરૂમાં કરવાની રહેશે। અલગ અલગ કેડરની અંદર જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા હશે તે દરેકને એક જ કોલ લેટર આપવામાં આવશે। એક જ કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકશો। તો તમને દરેક પ્રકારની માહિતી આપી દીધી છે। તો આવી જ તે મહત્વની અપડેટ અને ઇન્ફોર્મેટિવ માહિતી માટે અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો। વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।